યશાજી મહારાજ સાતામાં છો? મથે વંદામી. મધ્ય વંદામી યશાજી મહારાજ. મતે વંદામી યશાજી મહારાજ. કેમ છો તમે? આનંદમાં. મથે વંદામી યશાજી મહારાજ. યશાજી મહારાજ. હાજી, કેમ છો? આનંદમાં બધા? મથે વંદામી યશાજી મહારાજ. હાજી. સરસ. આપણે 7 વાગ્યા સોરી આપણે શરૂ કરીએ. યશાજી મહારાજ. હા, આવાજ સંભળાય છે? હા, સંભળાય છે. આવાજ સંભળાય છે? હા, એકદમ ક્લિયર છે યશાજી મહારાજ. હા. હા, બધા પ્લીઝ મ્યુટ કરી લ્યો પ્લીઝ એવરીવન. બધા મ્યુટ કરી લ્યો. અને થેન્ક યુ વેરી મચ. અને યશાજી મહારાજ, આપણે નંબર 32 માં પહોંચ્યા. હા, નંબર 32. હા, 32. અને એક પ્રશ્ન હતો. આપણે શું આપણે નંબર 29 માં જ્યારે આપણે નિર્જરાની વાત કરીને એનાથી શું મળે, ઈ ગુણસ્થાન 13 ને 14 માં એનું વાત કરે છે. ગુણસ્થાન 13, 14. ના, નંબર 29. નંબર 29. 29, હા જી. ઓદાનેનમ ભંતે જીવે કિમ જનયે. હા, ઈ ગુણસ્થાન. હા, ગુણસ્થાન 13 ને 14 ની વાત કરે છે. 13 ને 14 ગુણસ્થાન. નહીં, ગુણસ્થાન નું નથી. ઓદાન એટલે આ છે ને ગુણસ્થાન. તો 12મા ગુણસ્થાન એનું પણ છે. યશાજી મહારાજ, મથ્યણ વંદામી, તમે સંભળાતા નથી અમને. યશાજી મહારાજ, તમને સંભળાય છે? હાજી, હાજી, હાજી. હા, ઓકે. ત્યારે બધું કટ થઈ ગયું હતું. હા, હવે ચાલુ થઈ ગયું છે ને? હા, હવે ચાલુ છે. હા, ચાલુ. હવે પાછું યશાજી મહારાજ. યશાજી મહારાજ.
યશાજી મહારાજ. હાજી, આજે નેટવર્ક થોડો ગડબડ થાય છે. ઓકે. આપણે તમારો વિડીયો આપણે બંધ કરી નાખો છે. તમારો સાગર ત્યાં છે? હાજી, ચાલો છે. सागर वीडियो बंद कर. वीडियो बंद. ओके, मैं इनका वीडियो बंद कर दे रहा हूँ. हाँ प्लीज. हाँ हाँ બંધ કરી છું વિડિયો. ઓકે. હા હવે બરાબર છે? હા હવે બરાબર છે. યશાજી તો એમાં કહ્યું હા, ઓદાનેનમ ભંતે જીવે કિમ જનયઈ. ઓદાનથી અને વ્યવદાનથી જીવને શું પ્રાપ્ત થાય છે? તો જીવ અક્રિય થાય છે. મતલબ યોગની ક્રિયા નથી થતી અને અક્રિયા થવાથી સિદ્ધ બુદ્ધ મુક્ત પરિનિર્વાણને પ્રાપ્ત કરે છે. ઓદાન એટલે અક્રિય થવું, ક્રિયાશૂન્ય થવું. તો ક્રિયાશૂન્ય શું છે કે કેવલ જ્ઞાન પ્રાપ્તિ પછી, એટલે 13મા ગુણસ્થાનમાં કેવલ જ્ઞાન પ્રાપ્ત થાય છે. 12મા ગુણસ્થાનના લાસ્ટમાં સંજનન લોભ જે બાકી છે એનું પણ ક્ષય થયું છે. સૂક્ષ્મ લોભ, એ પણ એકદમ સૂક્ષ્મ લોભ, એનું ક્ષય થયું અને કેવલ જ્ઞાન થયું. પણ કેવલ જ્ઞાન થયા પછી કશાયનું ક્ષય છે, પણ મન વચન કાયા એટલે યોગ છે ત્યાં. તો કર્મબંધ જે થાય છે આ કશાય અને યોગના કારણથી થાય છે. તો મુખ્ય કારણ જે છે કશાય, જેનાથી સ્થિતિબંધ, અનુભાગબંધ અને પ્રદેશબંધ, એટલે કર્મ કેટલા સમય સુધી રહેશે, કેટલી સ્થિતિમાં રહેશે, એ કેવું એનો પરિણામ આવશે, તીવ્રતા હશે કે મંદતા હશે કે શું કેવું એનો ઉદયમાં આવશે, એ બધું ત્યાં ખતમ થઈ જાય છે કશાયના કારણથી. ફક્ત યોગના પ્રવૃત્તિથી કર્મ પરમાણુ આવે છે, એક ક્ષણ માટે રહે છે અને પહેલા ક્ષણે આવે છે, બીજા ક્ષણમાં રહે છે અને ત્રીજા ક્ષણમાં નીકળી જાય છે. એટલે આત્માને ચોટતા નથી. બસ હવાનો ઝોકો આવ્યો, સ્પર્શ કર્યો અને નીકળી ગયો. એવી રીતે કર્મ પરમાણુ આવે છે અને જાય છે, યોગના પ્રવૃત્તિના કારણથી આવે છે. હવે ઓદાનેનમ એટલે યોગની પ્રવૃત્તિ પણ બંધ થઈ ગઈ. એટલે 13મા ગુણસ્થાનથી 14મા ગુણસ્થાનમાં જ્યારે ગયા તો ત્યાં ફક્ત 5 અક્ષર તમે બોલી શકો, એ પણ સ્વર, અ, આ, ઈ, ઉ, બસ આટલું જ બોલી શકે. એટલો સમય છે. એટલા સમય માટે અક્રિયા એટલે મનની પ્રવૃત્તિ પણ નથી, વચનની પ્રવૃત્તિ પણ નથી, કાયની પણ પ્રવૃત્તિ નથી, એટલે અક્રિય થઈ ગયા. અક્રિય થયા અને પછી સીધા મોક્ષમાં ગયા. એટલે કેવલ જ્ઞાન પ્રાપ્ત થયા પછી નિર્વાણનો જે લાસ્ટ સમય છે ત્યાં સુધીની જે સ્થિતિ છે એ અક્રિયાની છે. તો જ્યારે અક્રિય થઈ જાય એટલે ક્રિયા શૂન્ય થઈ જાય તો પછી એ સિદ્ધ બુદ્ધ મુક્ત થઈને પરિનિર્વાણને પ્રાપ્ત કરે છે. આવી ધ્યાનમાં? હા યશાજી મહારાજ. હા હા, એને ગમે તેટલા આપણે ધ્યાન કરીએ, યોગાસન એમાં એકદમ નિષ્ક્રિય શરીર એકદમ સ્થિર થઈ જાય તો પણ શ્વાસની પ્રવૃત્તિ ચાલુ છે, બ્લડ સર્ક્યુલેશન ચાલુ છે, તો આ શરીરની ક્રિયા ચાલુ છે. વચનને મૌન આપી દીધું પણ ચિંતન ચાલે છે, વિચાર તો આવે છે જાય છે. ચિંતન શુક્લ ધ્યાનના લાસ્ટ સુધી ચિંતન છે તો પછી વિચાર શબ્દાત્મક ત્યાં પ્રવૃત્તિ છે જ, વાણીની પણ અને મનની પણ પ્રવૃત્તિ છે. એટલે મન એકદમ પ્રવૃત્તિ શૂન્ય થયા નથી કેવલ જ્ઞાન થયું તો પણ. કેવલ જ્ઞાન થયા પછી લાસ્ટ ક્ષણમાં જ્યાં નિર્વાણ માટે થવાનું છે એ પહેલાના આ ઈ ઉ, બસ આટલું બોલે ત્યાં સુધીનો સમય છે. 5 અક્ષર બોલે એટલું સમય છે.
એટલા સમયમાં નિષ્ક્રિય થઈ ગયા, પ્રવૃત્તિ બધી ખતમ થઈ ગઈ. વૃત્તિ તો પહેલા જ ખતમ થઈ, પ્રવૃત્તિ પણ ખતમ થઈ. તો આ જે ક્ષણ છે એના પછી એનાથી શું પ્રાપ્ત થાય છે? તો એનાથી જીવ સિદ્ધ બુદ્ધ મુક્ત થઈને નિર્વાણને પ્રાપ્ત કરે છે. ये उत्तराधायन सूत्र 29वां अध्याय भगवान महावीर की अंतिम देशना, जो पावापुरी का अंतिम समोशरण है. 8 प्रहर की देशना है ये. इस देशना में हमने 31 सूत्र कर लिए हैं. अभी 32वां सूत्र है. विविक्त सैना सनयाये नम भन्ते जीवे किम जनयई. विविक्त सैना सनयाये, विविक्त सैना सनयाये, विविक्त सैना सनयाये नम भन्ते जीवे किम जनयई. विविक्त એને એકદમ અલગ, પૃથક. શયન અને આસન, એને બેસવાનું અને સૂવાનું, એનાથી જીવને શું પ્રાપ્ત થાય છે? એટલે એકાંતમાં રહેવાથી જીવને શું પ્રાપ્ત થાય છે? વિવિક્ત શયનાસનયાયેનમ ચરિત્ત ગુત્તિમ જનયઈ. અહીંયા ગુત્તિનો અર્થ સુરક્ષા છે. વિવિધ એટલે કોઈ વ્યક્તિ નથી, કોઈ જાનવર નથી, કીડા મકોડા નથી, એકદમ પ્રતિલેખન કરેલું શુદ્ધ સ્થાન છે અને એકલા છો. તો એનાથી જીવને શું પ્રાપ્ત થશે? આ સર્વથા પ્રકૃતિના કોઈ ઉપદ્રવ નથી, કોઈ જીવજંતુ નથી, મનુષ્ય નથી, પશુ નથી, તિર્યંચ નથી, કોઈ નથી. આવા સ્થાન ઉપર એકલા રહેવાથી શું પ્રાપ્ત થશે? તો એનાથી ચારિત્રની રક્ષા થશે. વિવિક્ત શયનાસનયાયેનમ ચરિત્ત ગુત્તિમ જનયઈ. વિવિક્ત શયનાસનથી ચારિત્રની રક્ષા થશે. ચરિત્ત ગુત્તેયનમ જીવે વિવિક્તાહારે દળચરિત્તે એગંતરએ. એકાંતમાં રમમાન રહેશે, એગંતરવે એકાંત પ્રિય થશે. દળચિત્તે ચરિત્રમાં દ્રઢતા આવશે. અને વિવિક્તાહારી એને કોઈ પણ જાતની ભોજનની કોઈ લાંબી પ્રવૃત્તિ નહીં રહેશે. આહાર પણ શું થશે? સીમિત થશે. વિવિક્ત આહાર પણ એકદમ સીમિત થશે. કોઈ પણ જાતના પૌષ્ટિક ઉત્તેજક પદાર્થ લેવાનું નહીં થશે. અને મોક્ષ ભાવ પરિવન્ને, મોક્ષ ભાવ એટલે નિર્જરા થશે. અઠ્ઠવિહ કમ્મગંઠિમ નિર્જરયી. 8 પ્રકારના કર્મના ગ્રંથિની નિર્જરા થશે અને મોક્ષ ભાવથી યુક્ત થશે. એને ધ્યાન માટે એકાંત શા માટે આવશ્યક છે? एक राजा भर्तृहरि थे, बहुत बड़े राजा थे. फिर उन्होंने विद्वान थे, उन्होंने श्रृंगार शतक, वैराग्य शतक ग्रंथ लिखे हैं और बहुत प्रसिद्ध हैं. प्राय करके संस्कृत साहित्य में उनके लिखे गए श्लोकों का उद्धरण लोग बराबर प्रयोग में लाते हैं. उन्होंने दीक्षा ली. दीक्षा लेने के बाद में जा करके थोड़ा गांव के बाहर एक छोटी गुफा थी, वहां पर वो करने लगे, ध्यान करने लगे. ध्यान में बैठे तो कोई 2 व्यक्ति लड़ते हुए आए और इतना झगड़ा हुआ, इतना कि दोनों ने तलवारें निकाली अपनी.
बात किस बात पर थी कि एक हार कहीं से वो चुरा करके लाए थे और वो कहता है कि ये हार मैं लूंगा, वो कहता है मैं हार लूंगा। बहुमूल्य रत्नों का हार था। तो अंत में उन दोनों ने तय किया कि हम हार यहाँ बीच में रख देते हैं और जो व्यक्ति, हम दोनों आपस में लड़ेंगे और कोई, तुम प्रयत्न करना कि मैं हार को छू ना पाऊं, मैं प्रयत्न करूंगा कि तुम हार को छू ना पाऊं, और लड़ते हुए जो हार उठा लेगा उसका वो हो जाएगा। ठीक है, हार उन्होंने रखा और फिर वो तलवार से लड़ते रहे, एक दूसरों को वो करते रहे। भर्तृहरि तलवारों के आवाज सुन करके उनका ध्यान विचलित हुआ, वो देखने लग गए कि क्या हो रहा है। अब वो एक क्षत्रिय राजकुमार थे, राजा थे, वो उनको तलवार चलाना तो आता ही था। वो दोनों व्यक्ति जो तलवार चला करके लड़ रहे थे, किसी के वार कभी खाली जाता था, कभी किसी का वार चुक जाता था, ठीक तरह से वो नहीं चला पा रहे थे तलवार। तो भर्तृहरि बराबर मन में सोचते थे, ऐसे नहीं, ऐसा करना चाहिए था, ऐसे नहीं, ये गलत हो गया। इसने अगर इस प्रकार से तलवार न चला करके उसका वार वो बचा लेता तो वो अपनी, उसको नहीं लगता। इस तरह से उसकी बराबर समीक्षा करता जा रहा है। अब वो ध्यान में बैठा है, वहां पर लोग आ गए तो डिस्टर्ब हुए। वो कोई ध्यान में बैठा है, कोई आएगा, कोई पिकनिक के लिए आएगा, कोई घूमते हुए आकर के विश्राम के लिए बैठ जाएगा, कुछ अपना साथ में लाया हुआ भोजन खाना बैठेगा। अब वो उनका स्वादिष्ट अच्छा सुगंधित भोजन जब वो निकालेंगे, सुगंध आएगी तो मन विचलित हो जाएगा कि भाई मुझे तो 2 दिन से खाना नहीं मिला, थोड़ा अकेला बैठ के खा रहा है तो मुझे भी देता तो क्या होता, या चलो मैं ही जाकर के उससे मांग के लाऊं। मतलब स्थिरता नहीं रहेगी। इसीलिए कोई लोगों का आना जाना नहीं, कोई पशु वगैरह नहीं उपद्रव करने वाले, कोई मक्खी मच्छर काटने वाले नहीं है। ऐसे एकांत में जब रहेंगे तो चारित्र की शुद्धि होगी। चारित्र की शुद्धि इस अर्थ में जैसे भर्तृहरि है तो वो बराबर युद्ध का प्रशिक्षण उनको है, तो वो बराबर देख रहे तलवार सही नहीं चला रहा है, गलत चला रहा है, ऐसे नहीं करना चाहिए, वैसा करना चाहिए। मतलब उस युद्ध की प्रवृत्ति में वो पिरो गए, खुद नहीं कर रहे हैं, खुद तब ध्यान मुद्रा में बैठे, पर वो मन सारा युद्ध भूमि में गया हुआ है, भोजन में जाता है, किसी के वार्तालाप में जाता है। अब 2 व्यक्ति भी एक आधा घंटे के लिए मॉल में आप जाएंगे और वहां कोई परिचित व्यक्ति मिला तो उसके साथ बातें करने लग जाएंगे। आधा घंटा 1 घंटा कहाँ समय निकल जाएगा पता नहीं लगेगा, और फालतू की बातें, कोई भी उसमें आपको कोई नया विचार, कोई अच्छा चिंतन, कोई सत्कर्म की बात, कोई किसी की कोई नया कुछ सीखने का, करने का, कोई ऐसी बात नहीं होती है। घंटा भर बात करने के बाद भी उसका निचोड़, उसका कोई मक्खन अगर आप उस बातचीत का निकालना चाहे तो आपके हाथ में कुछ नहीं आता है। तो इस यशाजी महाराज, सॉरी यशाजी महाराज, मथेण वंदामी। हाँ जी, એવી જગા કે ક્યાં મળે જ્યાં તિર્યંશ બી ના હોય ને પશુ પક્ષીઓ ના હોય, એ એવી જગા એકાંતમાં રહેવું? ઓકે, શમશાનમાં આમ તો હોય ને પશુ પક્ષીઓ ને? હા, નહીં એવું, હા બરાબર, કે અમુક જગ્યાએ એવી હોય છે કે ત્યાં વધારે પશુ પક્ષી પણ નથી આવતા. હવે પહાડ ઉપર છે ને, નીચેના પહાડના નીચેના ભાગમાં બરાબર જાનવર એક ઘાસ ખાવા માટે આવતા હોય છે, જતા હોય છે, લોકો ફરતા હોય છે. પણ જેટલું પહાડના ઉપર જઈએ તો એટલું ત્યાં પશુ પક્ષીનો, હા પક્ષીનો જે શું કહેવાય એને, રાતના જે ઉડે છે ને, ચીમગાદળ કે છે, કાલા હોય છે. તો અમુક ગુફાઓમાં જ્યાં કોઈ બહુ અંદર હોય તો પછી એમાં હોય છે, અન્યથા એ પણ નથી હોતા. અને નીચેના ભાગમાં જ્યાં પાણી છે, જ્યાં સડેલું છે, ત્યાં મચ્છર મક્ખી હોય છે, ઉપરમાં નથી હોતા. અને પછી અમુક જાતના ઝાડ હોય, અમુક જાતની વનસ્પતિ હોય કે જેના કારણથી મચ્છર નથી આવતા. એવી વનસ્પતિઓ પણ જંગલમાં હોય છે કે જેના કારણથી પછી ઈ ઝાડ પાસે બેસીએ તો ન આવે.
જે ટેસ્ટમાં એકદમ કડવા છે, હા આવા જે રસ હોય છે ને ત્યાં મચ્છરને ઈ નથી આવતા. જેવી રીતે યુક્લિપ્ટસ છે, તો યુક્લિપ્ટસના પાસે દિમક ન હોય. બરાબર. તો અમુક જાતના એવા ઝાડ છે કે જેના કારણથી મક્ખી મચ્છર પણ નથી આવતા. ઓકે, થેન્ક યુ. એટલે એ લોકોનું ધ્યાન ભંગ ના થાય એના માટે ને. યશાજી મહારાજ, પણ અમુક એવા હોય જે ધ્યાનમાં પહોંચેલા હોય અને પોતાના જાતને જોવા માટે પણ, જેવી રીતે ભગવાન મહાવીર શું કર્યું કે જ્યારે એમને દીક્ષા લઈને તરત જ એમના જીવનમાં એ દિવસથી જ ઉપદ્રવ શરૂ થઈ ગયા. ત્યાં ગ્વાલાનો આવીને એને ચાબુક માર્યું, પછી શૂલ પહેલા જ વર્ષમાં શૂલપાની યક્ષનો થયું. એટલે એક પછી ઉપસર્ગ બરાબર ચાલુ છે ભગવાન મહાવીરના જીવનમાં. અને દરેક વખતે શું થાય છે કે કોઈ પણ બચાવવા માટે આવે, જેવી રીતે સંગમ દેવતા જ્યારે ઉપસર્ગ આપ્યા હતા અને એને પોતે જઈને બીજાના ઘરમાં દિવાલ તોડી અને એ પકડાઈ ગયું સંગમ દેવતા, તો એને શું કીધું કે ના, હું નથી ચોરી કરતો, હું તો બહુ ડરું છું ચોરી કરવામાં, આ મારા ગુરુ છે, એને મને કીધું કે ત્યાં જઈને ચોરી કરતા, એના કહેવાથી મેં કર્યું, એને પકડો. તો મહાવીરને પકડી લીધું. મહાવીરને ઘણું પૂછ્યું કે તમે કોણ છો, શું કરો છો, તો મહાવીર કાંઈ બોલ્યા નહીં. પછી એટલે લોકોને વિશ્વાસ થઈ ગયો, તો એને પકડીને રાજાના પાસે લઈ ગયા કે આ ચોર છે. પછી રાજા દંડ આપવા લાગ્યા. તો ત્યાં ભગવાન મહાવીરના પિતાના એક મિત્ર હતા, એ ત્યાં રાજસભામાં ઉપસ્થિત હતા. એ ઓળખી ગયા કે આ ભગવાન મહાવીર તો રાજા સિદ્ધાર્થના દીકરા છે. એને પછી રાજાને કીધું કે આ ચોર નથી, આ તો અંતિમ તીર્થંકર ભગવાન મહાવીર છે. પછી એક વખત બે વખત આ પાર્શ્વનાથ ભગવાનની શિષ્યાઓ હતી, એને ખબર પડી કે ભગવાનને પકડીને લઈ ગયા અને જેલમાં પૂરી દીધા છે, એને ફાંસીની સજા આપવામાં આવી છે. તો એને જઈને સમજાવ્યું કે આ ચોર નથી કે કોઈ ગુપ્તચર નથી, કાંઈ નથી, આ તો ભગવાન નંદીવર્ધનના ભાઈ છે. તો એ રીતે એને બચાવવા માટે ઘણી વખત કોઈ ને કોઈ એવું જાણીતું ઓળખીતું મળી ગયું. તો ભગવાન શું વિચારે છે કે અહીંયા મને કોઈ પણ ઓળખી લે છે, પછી છેલ્લે ઘડી જ્યારે મને કષ્ટ આપે કે જેલમાં પૂરી નાખ્યા, પછી મને શું લાગશે એ મને હું જોઈ નથી શકતો, હું મારી જાતની પરીક્ષા નથી કરી શકતો. તો મને એવી જગ્યા જવું જોઈએ કે જ્યાં મને કોઈ બચાવે નહીં, કોઈ મને છોડાવે નહીં. એ રીતે એટલા માટે અનાર્ય ભૂમિમાં ગયા. અને અનાર્ય ભૂમિમાં તો બરાબર એના પાછળ શિકારી કુત્તાઓ લાગી ગયા. લોક એને ચોર સમજીને મળે, એના હાથમાંથી રોટી છીની લે, એને ખાવા પીવાનું ન મળ્યું. ઇવન ચાતુર્માસ પણ 4 મહિના એ ક્યાંય એક ઝાડના નીચે કે ગુફામાં રહી ન શક્યા. ચાતુર્માસ પણ એમને બધી જગ્યા ફરીને પૂરું કર્યું, જગ્યા પણ ન મળી. તો ઘણી વખત સાધક પોતાના જીવને પોતાની પરીક્ષા માટે કે આ પરિસ્થિતિ થાય તો મારું ધ્યાન વિચલિત થાય છે, નથી થતું, કે કઈ જાતના વિચાર આવે છે, કોઈના પ્રતિ ક્રોધ જાગે છે કે કોઈના માટે અશુભ ભાવ આવે છે, શું આવે છે, એ જોવા માટે થઈને જ્યાં ઉપસર્ગ હોય, જ્યાં પ્રતિકૂળ પરિસ્થિતિ હોય ત્યાં જાય છે. તો એક વખત ધ્યાનસ્થ થવાની એક આવી જાય આવડત, એ જે ભાવ છે તીવ્રતાના, એ બરાબર પકડાઈ જાય તો પછી ઉપસર્ગ કાળમાં કઈ વાંધો નહીં આવે. તો બંને રીતે જ છે, વિવિક્ત શયનાસન પણ છે અને અવિવિક્ત શયનાસન પણ છે, કે તમે આ પરિસ્થિતિમાં શું કરશો. આવ્યું ધ્યાનમાં? થેન્ક યુ યશાજી મહારાજ, થેન્ક યુ વેરી મચ. બહુ સરસ રીતે સમજાયું. થેન્ક યુ. યશાજી મહારાજ, તમે જે ઓલી સ્ટોરી કરી
ભદ્રહરિની પાછે ગુજરાતીમાં કયો પ્લીઝ. અચ્છા. રાજા ભર્તૃહરિ એક ક્ષત્રિય રાજા હતા અને ખૂબ જ મોટા વિદ્વાન અને બહુ સારા નીતિજ્ઞ હતા. એને નીતિ શતક એટલે નીતિ શાસ્ત્રના 100 શ્લોક લખ્યા. શૃંગાર શતક શૃંગાર માટે લખ્યા અને ધ્યાન શતક એટલે ધર્મ શતક એ પણ લખ્યા. તો એ ખૂબ મોટા વિદ્વાન હતા. એના ગ્રંથ આજ પણ ઉપલબ્ધ છે અને ખૂબ સંસ્કૃતમાં એની ખૂબ પ્રતિષ્ઠા છે સંસ્કૃત સાહિત્યમાં. વૈરાગ્ય શતક, નીતિ શતક અને શૃંગાર શતક 300 શ્લોકની ચોપડી છે એની. તો ખૂબ પ્રસિદ્ધ છે. એને દીક્ષા લીધી. દીક્ષા લઈને પછી ધ્યાન કરવા માટે થોડા એકાંતમાં ગયા. ધ્યાન કરતા હતા. ત્યાં 2 વ્યક્તિ આવ્યા અને લડતા હતા. આપસમાં લડાઈ ચાલતી હતી. લડતા છેલ્લે એકબીજા તલવાર કાઢી અને એકબીજાને મારવા દોડ્યા. પછી જેમ તેમ કરીને એ 2 જણા સમજી ગયા અને એને નક્કી કર્યું કે આપણે એમ કરશું કે આપણે હાર એક બાજુમાં મૂકીએ અને 2 જણા લડીએ અને લડતા આ તલવારના પ્રહારને બચાવીને જે પણ હાર ઉપાડી લેશે તો એને હાર મળશે. તો કે ઠીક છે. તો 2 જણા લડતા હતા. હવે તલવારની જ્યારે ખન આવાજ થઈ તો એનાથી ભર્તૃહરિનું ધ્યાન વિચલિત થયું. એને આંખ ખોલીને જોવા લાગ્યા. એને તલવાર કરતા લડતા હતા તો એ પણ જોવા માંડ્યા. ધ્યાનમાં બેઠેલા, કૌશક મુદ્રામાં બેઠેલા, પણ આંખ ખોલીને જુએ છે બંને. પછી એ ક્યાંક યુદ્ધ કરતી વખતે લડતી વખતે જો કોઈની ભૂલ થાય, કોઈનું બરાબર પ્રતિકાર ન થાય તો એ બોલે કે હા આ બરાબર નહીં થયું, આમ થવું જોઈએ. એને હાર લેવા ગયો તો ત્યાં જ એના હાથને તલવારનું એ કરવું જોતું હતું, આમ કરવું જોતું હતું. એવા વિકલ્પ એના પેદા થયા. તો એકાંત ન હોવાના કારણથી કોઈ પણ આવે, કોઈ પણ એ કરે તો એમાં આપણા રાગદ્વેષના ભાવ પેદા થાય છે. કોઈ આપણે ધ્યાનમાં બેઠા અને ત્યાં ફરતા આવ્યા અને કોઈ જમવા બેઠ્યું, કોઈ પિકનિક મનાવે છે, કોઈ ગીતો ગાય છે પિકનિકના, અને એ બધું ધમાલ ચાલતી હોય તો પછી શું થાય છે? સ્વાદિષ્ટ ભોજનની સુગંધ આવે તો ભોજનની મન થાય. એમ થાય કે જો કેવા માણસો છે. એમ નથી થતું કે ચાલો આપણે જમીએ છીએ તો એક માણસ છે પાસે તો એને પણ આપી દઈએ થોડું. નહીં તો પછી એ ના આપે તો ચાલો હું તો સાદું છું, ગોચરી લઈ આવું, એના પાસેથી માંગીને લઈ આવું, ભિક્ષામાં મળી જશે. તો આવી જાતના અલગ અલગ પ્રકારના વિચારો, વિકલ્પ પેદા થાય છે. કે એટલા માટે કીધું કે વિવિધ સૈનાસન, કે જ્યાં કોઈ પશુ નહીં, કોઈ પક્ષી નહીં, કોઈ મનુષ્ય નહીં, કોઈ ઉપદ્રવ નહીં, એવા સ્થાન ઉપર જો તમે ધ્યાનમાં બેસશો તો તમારા ચારિત્ર્યની શુદ્ધિ થશે, રક્ષા થશે. આ તો દોષ તો લાગ્યા ને એને, યુદ્ધ જોવા માંડ્યા, આ વિચારોમાં પરવ, એના સાથે પરવાઈ ગયા, ભૂલી ગયા પોતાનું ધ્યાન અને એ વિચારમાં ખોવાઈ ગયા બધા. પછી એવી રીતે ભોજનનું થાય. કોઈ પણ આપસમાં વાર્તા કરતા હોય અને નકામી વાતો કરતા હોય. આપણે કામ માટે કંઈ ખરીદી કરવા માટે મોલમાં જઈએ, કોઈ જાણીતા મળી ગયા તો એમાં પણ આપણું 1 કલાક ક્યાંય વાતોમાં જાય તો ખબર ન પડે. પછી જો તમે વિચાર કરો કે 1 કલાકમાં શું વાત કરી, શું નવું જાણવા મળ્યું, શું કંઈક આપસમાં એકબીજા સાથે સારા વિચારનું લેનદેન થયું, તો કાંઈ નથી, પણ 1 કલાક વ્યર્થ ગયો. તો આવી રીતે જ્યાં બધા ભેગા થાય, બધા મળે, તો આવા સમયમાં આપણે આપણા વિચારોને શુદ્ધ ન રાખી શકીએ. એમાં વિકલ્પ પેદા થાય, એમાં રાગદ્વેષના એ થાય, એટલે ચારિત્રમાં દોષ લાગે. એટલા માટે કીધું કે ચારિત્રની રક્ષા કરવા માટે ચરિત્ર ગુત્તિમ એટલે ચારિત્રની રક્ષા થાય છે. ચરિત્ર ગુત્તે ચારિત્રની રક્ષા થવાથી જીવ વિવિધતા હારે, આહારની પણ ઈચ્છા ઓછી થાય છે, આહારની ગવેષણાની પણ ઈચ્છા થતી નથી, કારણ કે એકલો છે. હવે 3 જણા મળીને જો સાથે ગોચરી કરે તો એમ થાય ને કે આ થોડું વધારે થઈ ગયું, આ મને ભાવતું નથી, તો તમે એમ કરો, મને આ તમે લઈ લો, મને બીજું આપી દો. પછી એમાં ટાઈમ જાય, એમાં પછી એટલે વાસણ ધોવાના, એ કરવાનું, એમાં થાય ને. એકલા હોય તો એક પાત્રો લીધું તો એમાં બધું આવી ગયું ને લાવીને ખાઈ લીધું.
તો જુદું જુદું શાક ને દાળ ને ભાત જુદું લાવવાની પણ ઈચ્છા નથી થતી. અમે અહીંયા વિરાયતનમાં આચાર્ય શ્રીજીનો ઝરિયા ચાતુર્માસ હતો, તો વિરાયતનમાં હું અને મોટા માસતી અમે 2 જ જણા હતા. તો મોટા માસતીજીને જે એકાંતર એના ચાલતા હતા, તો એમાં જે દિવસે એને ઉપવાસ હોય અને હું ગોચરી માટે જાઉં ભોજનાલયમાં, તો ત્યાં ભોજનાલયમાં ખબર પડે કે આજે મોટા માસતીને ઉપવાસ છે, કારણ કે હું એક જ પાત્ર લઈ જાઉં, એ જ પાત્રમાં સબ્જી રોટી જે પણ છે એ બધું એક જ પાત્રમાં બધું ભેગું એક સાથે લઈ આવું અને પછી એ ખાઈ લઉં. પછી એટલે ધોવાની કરવાની આ ઝંઝટ ઓછી ને એકલાને કેટલું ખાવાનું મન નહીં થાય કે સરખી રીતે આપણે બેસીએ ખાઈએ એવું ન થાય. એટલે વિવિધતા હારે તો આહારનું પણ એક પૃથકત્વ આવી જાય. આહારથી પણ આપણે અલગ થઈએ. ખાવા માટે ખાઈએ કે શરીરને આપવું જોઈએ, શરીરની માંગ છે એટલા પૂરતું આપણે ખાઈએ. એમાં કોઈ વધારે રસ લઈને કે વધારે એની ચર્ચા કરીને કે આ સારું બન્યું કે આ આમ બન્યું કે આ પછી આ છે, એ ચર્ચા પણ નથી થતી. એટલે એકલા રહેવાથી વિવિધતા હારે આહારની પણ વિવિધતા આવે છે. આહારના ભોજનના ઈચ્છાથી પણ આપણે પૃથક થઈએ. દૃઢ ચરિત્રમાં દ્રઢતા આવે છે. એકાંત રહે, એકાંત પ્રિય લાગે છે. પછી થોડું પણ જોરથી અવાજ આવે તો ન ગમે. એકાંત રહે, એકાંત પ્રિય થઈ જાય અને મોક્ષ ભાવને પ્રતિપન્ન થઈ જાય. એટલે જ્ઞાન દર્શન ચારિત્રની વૃદ્ધિ અને વિકાસ થવાથી મોક્ષના ભાવથી સંપન્ન થાય છે. અઠ્ઠવ્ય કર્મ ગઠ્ઠિમ, 8 પ્રકારના કર્મની ગ્રંથિઓને એની નિર્જરા થાય છે. યશસ્વી મહારાજ મધ્ય વંદામી આ જીન કલ્પી મુનિ માટે છે? નહીં, એવું કઈ નહીં. સ્થવિર કલ્પ પણ સાધના માટે એવું કરી શકે. એટલે એકલ વિહારી માટે છે? એકલા જ હોય એના માટે છે? હા હા. અને નહીં એકલા જ હોય એવું નહીં, આપણે ભલે ને સાથે રહેતા હોય પણ અમુક સમય આપણે એકલા પોતાના માટે કાઢી શકીએ. જેવી રીતે ગુરુદેવજી અહીંયા હતા અને સન 62 નો ચાતુર્માસ એમને અહીંયા રાજગીરમાં કર્યું. તો અઠમ કરીને પહાડ ઉપર જઈને સપ્તપરની ગુફામાં અઠમ કરતા હતા. તો એ ગુફામાં ત્યાં ગુફાની સામે સપ્તપરની ગુફામાં ત્યાં 3 દિવસ 3 રાત ત્યાં રહે. એમના સાથે જે મારા સાહેબ હતા અથવા જે પૂજારીજી અહીંયા મંદિરનો જતો હતો, તો એ લોકો મુનીશ્વર સ્વામીનું જે મંદિર છે એમાં રહેતા હતા. રાતના દરવાજો બંધ કરીને એમાં રહી જાય. ગુરુદેવજી બહાર ઝાડની નીચે કે ઓટલા ઉપર ત્યાં બેઠેલા હોય. તો એ પણ, અને જ્યારે સિંહ આવ્યો હતો, વાઘ આવ્યો હતો, ત્યારે તો બંને ગભરાઈને તો અંદર જ હતા, દરવાજો પણ ન ખોલી શક્યા એ કે આપણે જઈને ગુરુદેવજીને કહીએ કે તમે અંદર આવો. એ તો ડરીને બંને જણા અંદર હતા અને બહાર ગુરુદેવજી બે ધ્યાનમાં હતા. અને ઓલો બાઘ આવીને એમને પ્રદક્ષિણા કરીને એમના પાસે થોડી વાર બેસીને વયો ગયો. તો એકલા હોય તો એકાંતમાં આ એવું કઈ નથી કે એકલા જીનકલ્પી જેવા એકલા થઈને રહીએ તો સાધના આ વિવેક સૈનાસન છે, એવું નથી. બધા સાથે રહીને પણ અમુક સમય આપણે એકલા માટે કાઢી શકીએ. થેન્ક યુ યશાજી મહારાજ. યશાજી મહારાજ મથેર વંદામી રસીલા બોલું છું લંડન થી. તમે તો આપણે આવી રીતના આપણા ધ્યાન કરીએ તો આપણે મહાવીર ભગવાને તો પછી એની આપણને કેવી રીતે ખબર પડે કે જયારે કાંઈક એકદમ બારે થશે તો આપણું આટલું ધ્યાન આપણને આટલા સ્ટ્રોંગ કરી શકશું કે આપણે મોક્ષ પામી શકીએ? કહું કે કાંઈ તમને ડિસ્ટર્બન્સીસ ના મળે તો તમને કેવી રીતે ખબર પડે? ના ના, એવું છે કે આ ક્યારે થશે અને કેવી રીતે થશે એ જલ્દી ખબર ન પડે. હવે તમે વિચાર કરો, માતા મરુદેવી હાથીના અંબારી ઉપર બેસીને કોને મળવા ગયા હતા? એ ભગવાનને દર્શન કરવા નથી ગયા. એ તો જોઈ એને ભરતને કહે છે કે તું કેવો છો, તારા બાપા ગયા છે તો તું ખબર પણ લેતો નથી, તપાસ પણ કરતો નથી, જોતો પણ નથી કે ક્યાં ગયા છે, શું ખાય છે, શું કરે છે, કાંઈ ચિંતા છે તને?
તો ભરતને ખબર પડી કે ભગવાન ઋષભદેવ પધાર્યા છે, સમોસરણ લાગ્યું છે, તો ભરત કે ચાલો દાદી હું તમને લઈ જાઉં તમારા દીકરાને મળવા માટે, ચાલો. અને એ પોતાના દીકરા માટે ગયા. અને જ્યારે સમોસરણ જોયું તો જોઈને એમના મનમાં શું વિચાર આવ્યા? પહેલા એમ જ આવ્યું કે જો આ તો વાહ, સમોસરણની કેવી ભવ્ય રચના, આવું તો આપણા મહેલમાં પણ નથી. એવા સુખી છે, એવા પ્રસન્ન છે, આટલા લોકોના વચમાં છે, અને મને ખબર પણ ના આપી કે હું મજામાં છું. હું તો ચિંતા કરું છું કે જંગલમાં શું કરતા હશે, શું ખાતા હશે, કેવી રીતે રહેતા હશે, અને આ જો કેવા મજાના એ કરે છે, અને ખબર પણ ના આપ્યા કે હું મજામાં છું. જેવી રીતે એક માને થાય છે એ ભાવમાં છે. અને અચાનક એવું વિતરાગતા આવી ગઈ કે હજી સમોસરણમાં પણ પહોંચ્યા નહીં તો કેવલ જ્ઞાન થઈ ગયું. સીધા ચોથા ગુણસ્થાનથી સીધા 13મી ગુણસ્થાનમાં ગયા. અને ખરેખર એની સ્થિતિ પણ કેટલી છે, જો આપણે ગુણસ્થાનના હિસાબથી જોઈએ તો ચોથા ગુણસ્થાનથી 7માં આવે અપ્રમત્ત અવસ્થામાં, અને અપ્રમત્ત અવસ્થામાં એક અંતર્મૂર્તની સ્થિતિ આવી જાય, એટલે 48 મિનિટ જો સ્થિર રહી જાય તો સીધા ત્યાંથી નીકળીને 10માં જાય, ત્યાં શપક શ્રેણી કરે અને 12માં પહોંચી જાય. 8વાથી શપક શ્રેણી શરૂ કરે અને કરીને સીધા અંતર્મૂર્તના પહેલા કેવલ જ્ઞાન થઈ જાય. એટલે 2 અંતર્મૂર્તમાં કેવલ જ્ઞાન થઈ શકે. મલ્લીનાથને કેટલું સમય લાગ્યું? હજી લોકો દીક્ષાનો ઉત્સવ કરીને ઘરે ગયા ત્યાં તો ખબર પડી કેવલ જ્ઞાન થઈ ગયું છે, પાછા ઉત્સવ મનાવવા આવ્યા કેવલ જ્ઞાનનો. તો એ આપણે નહીં કરી શકીએ કે કેટલા. હા, એટલું છે કે આપણને ખબર પડી જાય કે મને આજે સવારના મારા સાથે કંઈક થયું ત્યારે મને ગુસ્સો ન આવ્યો, ત્યારે હું સેજ ભાવમાં રહી. એ બોલતા ગયા, હું સાંભળતી રહી, મને કઈ એના ઉપર ગુસ્સો ન આવ્યો, મને કઈ મારા મનમાં કોઈ રાગ દ્વેષના ભાવ ન જાગ્યા. અને સાંજના જરાક કીધું કે તમે અહીંયા ને અહીંયા બેસો, બસ આટલી વારમાં મને ગુસ્સો આવી ગયો. હું આખા દિવસ કામ કરીને થાકી ગઈ. સાંજના 2-5 મિનિટ દરવાજા પાસે ઊભી હતી તો કે દરવાજામાં નહીં ઊભા રહો, આ રસ્તો છે, આવા જવાનો રસ્તો રહેવા દો. તો તરત જ મને ખોટું લાગ્યું. તો શું થયું? સવારના ગમે તેટલું કામમાં હતા, ગમે તેટલી વાતો સાંભળી, ગમે તેટલા લોકો આડું થયું, આવડું થયું, આમ ન કરવું જોઈએ, આમ કરવું જોઈએ, કેટલું બોલતા હતા, આપણે ચૂપચાપ સાંભળી લીધું. થાય છે કે નહીં? તમને અનુભવ છે કે નહીં? હા, બરાબર છે. જયારે થાય છે તો નાની વાત ઉપર અત્યંત ક્રોધ થાય છે, અને જયારે ન થાય તો કેટલો ઝઘડો થાય તો પણ આપણને કઈ અસર નથી થતી. આપણે અત્યારે આ સ્થિતિમાં કહી ન શકીએ. હા, એકદમ લાસ્ટ સ્થિતિમાં ખબર પડી જાય કે હવે આ કશાયો એકદમ ક્ષીણ થઈ ગયા. એટલે કારણ કે જો તમે 8મા ગુણ સ્થાન પછી અનંતાનુબંધી ગયો, અપ્રત્યાખ્યાનાવર્ણ્ય ગયું, પ્રત્યાખ્યાનાવર્ણ્ય ગયું, ક્રોધ, માન, માયા છે જ નહીં. અને લોભ 9મા ગુણ સ્થાનથી એકદમ સૂક્ષ્મ થવા માંડ્યો. એટલે સૂક્ષ્મ લોભનો કેટલી અનુભૂતિ. એટલે ત્યારે ખબર પડી જાય કે હવે આ એકદમ ફેર થવા માંડ્યું છે. હવે તમે પહેલે દિવસે, પહેલા ચાતુર્માસમાં જે ભગવાન મહાવીરના પિતાજીના મિત્ર હતા, કુલપતિ હતા આશ્રમના, એના કહેવાથી, એના આગ્રહથી ત્યાં ચાતુર્માસ કર્યું. ચાતુર્માસ કર્યું અને 15 દિવસ થયા. જે ઝૂંપડામાં ભગવાન મહાવીરને એને કુલપતિ આપ્યું, બધા છોકરાઓ ભણવાવાળા બીજા ઝૂંપડામાં હતા, અને એને ઘાસની ઝૂંપડી આપી કે આ ઝૂંપડીમાં તમે તમારી સાધના કરો. હવે વરસાદ ન થયું. વરસાદ ન થયું એટલે જાનવર જે હતા, એ ગાય, આશ્રમની ગાયો હતી, બેલ હતા, તો એ ક્યાં જાય? ઘાસ ખાવા. એ સીધા ગયા મહાવીર જે ઝૂંપડીમાં હતા એ ઝૂંપડીનો ઘાસ કાઢીને ખાય. હવે મહાવીર ધ્યાનમાં છે, અને ધ્યાનમાં પણ ન હોય તો મહાવીર તો એને ભગાડીને ખાતા હોય તો, કે તને ખાવા નહીં દઉં તો દંડો લઈને એના પાછળ નહીં પડ્યા હોત મહાવીર. તો એ છોકરાઓ જઈને કુલપતિને કીધું
કે આ કેવા તમે આ લોકોને રાખ્યા છે? અમે આટલી મહેનત કરીને જંગલમાંથી ઘાસ લઈ આવીને ઝૂંપડો બનાવ્યો અને તમે આને આપી દીધું. જો શું થયું છે. કુલપતિજીને કીધું કે તમે શું ધ્યાન કરો છો? એક ઝોપડીનો તો ધ્યાન રાખી શક્યા નહીં અને અહીંયા શું ધ્યાન કરવાના છો? એક ઝોપડીનો ધ્યાન નહીં રાખ્યું તો આત્માનું શું ધ્યાન લાગશે તમને? તો મહાવીર વિચારે છે કે અરે આ તો અહીંયા તો બધું પ્રતિકૂળ વાતાવરણ છે અને આ લોકોને ગમતું નથી, તો મારે અહીંયા ન રહેવું જોઈએ. એટલે ત્યાંથી ચાતુર્માસમાં વિહાર કરી દીધું 15 દિવસમાં. તો જ્યારે પહેલા શરૂઆતમાં આ પ્રતિક્રિયા છે અને પછી શું થયું? જ્યારે એને સ્પાય સમજીને કે આ ચોર સમજીને પકડીને લઈ ગયા રાજા પાસે, દરબારમાં ઊભા કર્યો, એને સજા સુનાવવામાં આવી, તો એ કંઈ બોલ્યા નહીં, કંઈ કીધું નહીં કે હું ચોર નથી, કે હું શ્રમણ છું, હું સાધુ છું, કાંઈ નહીં બોલ્યા. જે થવું તો થવા દો, એની કાંઈ અસર નહીં. શરૂઆતના પહેલા વર્ષમાં એમને એમ થયું કે આ પ્રતિકૂળ લોકો મારે અહીંયાથી વિહાર કરીને નીકળી જવું જોઈએ. અને પછી કેમ ન થયું કે અહીંયા આ બધા મને ચોર સમજે છે તો હું અહીંયાથી નીકળી જાઉં? હા, બરાબર. તો એ ફેર પડે ને. હા હા, એ ખબર પડે કે હા, ખબર પડી ગઈ. હા, થેન્ક યુ યશાજી મહારાજ. હા. વિનિયટ્ટનયાયેનમ ભંતે જીવે કિમ જનયૈ. 33. વિનિયટ્ટનયાયેનમ ભંતે જીવે કિમ જનયૈ. વિનિયટ્ટનયાયેનમ પાવકમ્માનમ અકર્ણયાયે અબુઠ્ઠેયી. વિનિવર્તના, નિવર્તના એટલે પાછું આવું, અને બધા જ જગ્યાથી પાછું આવું એટલે મન વચન કાયાને સંયમિત કરવા. એનાથી જીવને શું પ્રાપ્ત થાય છે? તો વિનિયટ્ટનયાયેનમ પાવકમ્માનમ, વિનિયટ્ટનાથી પાપ કર્મનો, અકર્ણયાએ પાપ કર્મનો ન કરવાની સ્થિતિમાં આવી જાય છે. એને ઉદ્યત થાય છે. ઉત્તિષ્ઠ અબુઠ્ઠેમી, ઉદ્યત થાય છે, પ્રયાસ કરે છે. કેવી રીતે? મનની પ્રવૃત્તિ ત્યાં ન જાય, વાણીની પ્રવૃત્તિ ત્યાં ન જાય, તો એનાથી શું થાય છે કે પાપ કર્મનો ઉદય. જેવી રીતે પ્રસન્ન રાજર્ષિ છે, એને સાંભળ્યું કે આ નાનો દીકરો છે ને એના ઉપર એના શત્રુએ આક્રમણ કર્યું. પિતાએ દીક્ષા લીધી, દીકરો નાનો સમજીને એના ઉપર શત્રુ આક્રમણ કરે છે અને યુદ્ધભૂમિમાં આ યુદ્ધમાં હારી જશે. આ તો વચન છે, વચન આપણે સાંભળ્યા પણ વિનિયટ્ટનયાએ એ વચનથી મનને અલગ ન રાખી શક્યા. તો શું થયું? પાપ કર્મનું બંધ થયું. મનમાં ને મનમાં યુદ્ધ શરૂ થઈ ગયું અને વચન સાંભળીને પણ એનો અસર ન થાય. હવે જ્યારે ગસુકમાલ મુનિ ધ્યાનસ્થ છે અને સોમિલ બ્રાહ્મણ આવીને એને ગાળો આપે છે કે તારી દીક્ષા લેવી હતી તો મારા દીકરી સાથે વાત શું કામ કરી લગ્નની? મારા દીકરી સાથે લગ્નની વાત નક્કી કરી, એને છોકરીને રાજમહેલમાં મુકાવી કૃષ્ણ વાસુદેવ, અને તું અહીંયા દીક્ષા લઈને બેઠો છો. તો આ શબ્દનો અસર થયો? આ શબ્દને સ્વીકાર કર્યા? સ્વીકાર ન કર્યું. બુદ્ધ ઘણી સારી એક વાત કહી કે એક આનંદને કીધું કે તું ગોચરી માટે જાય, ભિક્ષા લેવા જાય, અને કોઈ સડેલું અન્ન છે અને એ આપે છે અને તું એ લે નહીં, તો એ અન્ન કોના પાસે રહેશે? કોઈ સારી વસ્તુ આપે, કોઈ સારું જમવાનું આપે, તું લઈ લે, તો એ કોના પાસે રહેશે? જો તું સારું સમજીને કે અપ્રિય સમજીને કે જે પણ સમજીને તને કોઈ ખરાબ આપે ને તું એમ એને કે આવું સડેલું અન્ન સાધુને અપાય, એનો મતલબ શું થયું?
એક પ્રવૃત્તિ છે કે લીધું નથી, કે ના પાડી કે ના મારે નથી જોતું, બસ પતી ગયું. તો એ અન્ન જે અન્ન આપે છે એના પાસે રહી ગયું. તમે સારું સમજીને લીધું તો આ તમારું થઈ ગયું, અને તમે લીધું નથી પણ એને કહો છો કે આવું અપાય, બુદ્ધિ નથી, આ નથી, તે નથી, તો શું થયું? અન્ન લીધું નથી પણ મનથી તો લઈ લીધું ને. મનથી તો એમ થયું ને કે આ મને આપે છે, મને આપે છે, તો એ અન્ન સાથે મારું પણ જોડાઈ ગયું. તો વિનિયટના એટલે એનો એટેચમેન્ટ, એનો જોડ આ ખુલી જાય. જેવી રીતે સાંકળ છે તો એક કડીમાં બીજી કડી આમ બંધાઈ જાય છે, અને આપણે આ કડી તોડી નાખી તો શું થાય છે? બંને છૂટા પડે છે. તો એવી રીતે મન, વચન, કાયા અને વિચાર, ચિંતન એ બધું એ આત્માના સાથે કષાય અને યોગ બંને અલગ થઈ જાય તો શું થાય? આત્મા ઉપર કોઈ પણ કર્મનો લેપ લાગે નહીં. એટલે વિનિયટ્ટનયાયેનમ પાવકમ્માનમ અકરણાયે અબુઠ્ઠેયી. આના કાયની પ્રવૃત્તિ અને કષાયના ભાવથી અલગ થવાથી પાપ કર્મનો, જેવી રીતે ઇન્દ્રિય અને ઇન્દ્રિયના વિષય છે આ બંને અલગ થઈ જાય. આંખો બંધ કરી તો સામે શું દૃશ્ય આવે છે ખબર નથી, તો શું થયું? દૃશ્ય અને આંખ એનો સંપર્ક થયું નહીં. તો એવી જ રીતે આ તો દ્રવ્ય રૂપ છે. ભાવ રૂપમાં શું થશે કે ખરાબ દૃશ્ય આંખોના સામે આવ્યા પછી પણ મન કોઈ પ્રતિક્રિયા ન કરે. તો ઇન્દ્રિયો અને એ વિષય જ્યારે એક થઈ જાય તો પાપ કર્મ બંધાય, અને જ્યારે અલગ અલગ રહે, ઇન્દ્રિય વિષયોનું પ્રભાવ ઇન્દ્રિયો ગ્રહણ નથી કરતી, ઇન્દ્રિયો ગ્રહણ કરીને મનને ગ્રહણ નથી કરતી, તો પછી આત્મા સુધી પહોંચે નહીં. આવી ધ્યાનમાં વિનિયટ્ટનયાયેનમ પૃથક કરવાથી પાવકમ્માનમ પાપ કર્મ ન કરવા માટે અબુદ્ધમી ઉદ્યત થાય છે, અને પૂર્વબદ્ધાનય નિજ્જરણયાએ તમ નિયત્તેયી. પૂર્વબદ્ધ જે કર્મ છે એની નિર્જરા થાય છે. તવો પચ્છા એના પછી ચાવુરંતમ સંસારકંતારમ વિવયી. સંસારના આ સમુદ્રના 4 કિનારા છે. કયા છે? ચાવુરંતમ 4 અંત છે. કયા? મનુષ્ય ગતિ, દેવ ગતિ, તિર્યંચ ગતિ, નરક ગતિ. આ 4 જે છે કિનારા છે. એટલે જીવ મરીને ક્યાં ક્યાં જઈ શકે છે? જીવ મરીને દેવલોકમાં જઈ શકે છે લાસ્ટ સુધી, જીવ મરીને 7મા નરક સુધી જઈ શકે છે, જીવ તિર્યંચ ગતિમાં જાય છે, વિશ્વમાં ક્યાં પણ, મનુષ્યમાં પણ, ભવમાં ક્યાં પણ. એટલે અંતમાં અંતિમ છોર સુધી, અંતિમ કિનારા સુધી ક્યાં ક્યાં જઈ શકે છે? તો 4 ગતિમાં જાય છે. એટલે ચાવુરંતમ 4 પ્રકારના અંત સુધી. કોનું અંત? સંસાર કંતારમ, આ સંસારના જંગલનું જે અંત છે ત્યાં સુધી એ જે જાય છે તો એનો અંત આવે છે. એટલે હવે પછી જીવ મરીને ન તો મનુષ્ય ભાવમાં જશે, ન તિર્યંચ ભાવમાં જશે, ન દેવગતિમાં જશે, ન નરક ગતિમાં જશે. પછી ક્યાં જશે? જો આવતા ભાવમાં 4 ગતિમાંથી કોઈ ગતિમાં નથી જવું તો પછી કઈ ગતિ છે? મોક્ષ છે. તો ચાવુરંતમ સંસારકંતારમ વિવયી. 4 જે સંસાર રૂપી જંગલ છે એના 4 અંત છે, એકદમ લાસ્ટ પોઈન્ટ છે, એ ત્યાં સુધી એ બધું પાર કરી જાય છે. એટલે ત્યાં સુધી પણ એને જવાની જરૂરત નથી, એવી સ્થિતિમાં એ આવી જાય છે. વિનિયટ્ટનયાયેનમ પાવકમ્માનમ અકર્ણયાએ અબુઠ્ઠેયી. વિનિયટ્ટનાથી
વિનિવર્તનાથી મન અને ઇન્દ્રિયોના વિષયોથી આત્મા અલગ થઈ જાય છે. એનો કોઈ પ્રભાવ આત્મા ઉપર કે મન ઉપર આવતું નથી. અને એવી સ્થિતિમાં આવવાના કારણથી પૂર્વબદ્ધ કર્મની નિર્જરણયાયનમ નિયત્તેયી એની નિર્જરા થાય છે. એટલે નિર્જરા થવાથી નિયત્તેયી કર્મોથી નિવૃત્ત થાય છે. અને કર્મોથી નિવૃત્ત થયા પછી તવો પાછા ચાઉરંતમ સંસારકંતારમ વિવયઈ સંસાર રૂપી જંગલના જે 4 કિનારા છે, અંતિમ છોર છે, ત્યાં સુધી જઈને એ ત્યાં પછી અંત કરી નાખે છે. मन को विषयों से, इंद्रियों से, संसार से अलग करने से, એટલે संसार का प्रभाव, इंद्रियों के विषयों का प्रभाव मन पर न आए, मन का प्रभाव आत्मा पर न आए, इस स्थिति में आने से पाप कर्म का बंध नहीं होता है. पाप कर्म को निष्फल करने के लिए उद्यत हो जाता है. और निष्फल करने के उद्यत होने से पूर्वबद्ध कर्मों की निर्जरा करते हैं. निर्जरा करने से सारे कर्मों से वो निवृत्त होता है. और तवो पच्छा उसके बाद संसार रूपी जंगल का वो अंत कर देता है. अभिधान मां યશોજી મહારાજ, મન વચન કાયા અને ઇન્દ્રિય સાથે સારા બી કામ કરતા હોય તો સારા કામ કરે તો પુણ્યનું બંધ થાય. તો પછી આ કેવી રીતના એપ્લાય થાય એમાં? ના, શું થાય છે, સારા કામ કરો અને ખરાબ કામ કરો. હવે તમે સ્વાધ્યાય કરી રહ્યા છો, સારું કામ છે, સારા વિચારો છે, પ્રવૃત્તિ તો છે ને. પ્રવૃત્તિ છે તો શુભનો આશ્રવ થઈ રહ્યું છે, બરાબર? શુભનો આશ્રવ એટલે પુણ્યનો બંધ થયો. તો એક રસ્તો તમે ખુલ્લો રાખ્યો, સ્વાધ્યાય કરવાની એક પ્રવૃત્તિ રાખી. હવે બીજી પ્રવૃત્તિ શું કર્યું તમે? ટીવી જોવાનું, કિચનમાં રસોઈનું કામ કરવાનું, શાકભાજી સુધારવાનું, સફાઈ કરવાની, કોઈના સાથે ઝઘડો કરવાનો, કોઈ છોકરા ઉપર ગુસ્સો ઉતારવાનું, આ બધું શું કર્યું તમે? આ બધા દરવાજા બંધ કર્યા. એટલે એક શુભ પ્રવૃત્તિ ફક્ત ચાલુ રાખી અને બાકી ગમે તે તમે આ વખતે કરી શકવાના હતા, કર્યું શક્યતા છે, સંભાવના છે કે ગમે તે કરી શક્યો. ક્રોધ આવે, અહંકાર આવે, માયા આવે, લોભ આવે, બધા કશાયોના રસ્તા આ સ્વાધ્યાય ન કરો તો ખુલ્લા છે. અને સ્વાધ્યાય કરો તો બધા દરવાજા શું થયા? બંધ થઈ ગયા. એ બંધ થયા એટલે એટલી શું થઈ? સંવર થયું, નિર્જરા થઈ. એટલે એક રસ્તાથી બાકી બહારના મોટા દરવાજા બધા બંધ કરી દીધા. એટલે વાવાઝોડ આવ્યો છે તો ડસ્ટ અંદર નહીં આવે, પણ થોડી હવા જોઈએ, થોડું પ્રકાશ જોઈએ. તો પછી શું કર્યું તમે? એક થોડું ખુલ્લું રાખો. જે દિશાથી, જે તરફથી કચરો આવે છે એ નહીં ખોલો, જ્યાં તરફથી નથી આવતું એ એક દરવાજો, એક ખિડકી ખોલી લો. એટલે હવા પણ આવશે ને ઉજાસ પણ આવશે. તો તમે એક શુદ્ધ વાતાવરણને રાખવા માટે, પ્રકાશ રાખવા માટે કે હવા આવવા માટે એક દરવાજો ખુલ્લો રાખ્યો તો એ જ આવશે ફક્ત. બાકી 10 દરવાજાથી જે કચરો આવવાનો હતો એ બંધ કરી દીધું. થેન્ક યુ વેરી મચ યશાજી મહારાજ. યશાજી મહારાજ, મતેન વંદામી, આપણે જે છઠ્ઠું બાહ્ય તપ છે, પ્રતિશન લેતા અને વિનિવર્તનમાં અંતર શું? વિનિવર્તન અને છઠ્ઠું બાહ્ય તપ છે પ્રતિસંલિતા. પ્રતિસંલિનતા ને? અચ્છા. પ્રતિસંલિનતામાં શું છે કે એક જગ્યા ઉપર કેન્દ્રિત કર્યું,
એક જ પ્રકારની ચિંતનમાં લીન થઈ ગયા. આ મન છે, તમે ફક્ત પૂતગલોનો વિચાર કર્યો કે કર્મ પૂતગલો આવે છે, આવીને પછી આશરો થાય છે અને કર્મ પૂતગલ આખા સંસારમાં વ્યાપ્ત છે, એ બધા મને ચોર લાગે નહીં. જ્યાં મારા કષાયનો પ્રવેશ છે, જેટલી અંશમાં કષાયની ધારા જાય છે, જેવી રીતે એક નાની પતલી પાણીની ધારા તમારા ગાર્ડનમાં જાય છે, તો માટી કેટલી ભીની થશે? જ્યાં સુધી પાણી ગયો ત્યાં સુધી ભીની થાય છે અને બાકી સુખી રહે છે. તો કર્મ પરમાણુ જે કષાયના દ્વારથી આવે એટલું જ થશે, બાકી નહીં થાય. તો આ બધું તમારું ચિંતન કયા એક ઉપર થયું? પરમાણુ ઉપર, કર્મ પરમાણુ ઉપર તમે ચિંતન કર્યું. પછી એનો અસર કે આ ક્રોધ આવે છે અને ઓલા લોકો ખોટું બોલ્યા હતા અને ઓલા લોકો ખોટા ધંધા કરે છે અને બીજાને નુકસાન પહોંચાડે છે અને આ કરે છે. પછી અમારી બહેનો હશે તો કહેશે મારે શાકભાજી લાવવા જવું હતું અને કોઈ આજે તો ઘરમાં ફ્રીજમાં દૂધ પણ નથી, તો માર્કેટથી સામાન લાવવાની લિસ્ટ તૈયાર કરવી છે, આ કરવી છે. તો કેટલી જગ્યાએ વિચાર ગયા. એ મોલમાં પણ જઈ આવ્યા, એ ટીવીમાં પણ એ કરી આવ્યા, બધી જગ્યાએ ફરી આવ્યા કે કપડાવાળા હમણાં આવશે પ્રેસ માટે લેવા માટે, કપડાં ભેગા કરીને નથી રાખ્યા, આ નથી કર્યું, આ નથી કર્યું. કેટલા પ્રકારના વિચારો. તો આ પ્રતિસંલીનતા નથી. આ એક વિચારમાં લીનતા, તલ્લીન થઈ જાય. પછી ભક્તિમાં થાય, સ્વાધ્યાયમાં થાય, કોઈ પણ એક વિષયમાં, એક સબ્જેક્ટ ઉપર ચિંતન કરે. જેવી રીતે છોકરાઓ છે, ભણે છે, તો એનો આ હિસ્ટ્રીનો જ્યારે લર્ન કરે ત્યારે હિસ્ટ્રીનો જ કરે. પછી એમાં જિયોગ્રાફી લે, મેથ લે, આ લે, તે લે, તો પછી એની તલ્લીનતા નહીં રહે, એકાગ્રતા નહીં રહે. એ એક સબ્જેક્ટનો સારો અભ્યાસ નહીં કરી શકે. એટલે 1 કલાક એક સામાયિક 48 મિનિટની છે, તો 48 મિનિટમાં એ જો છોકરો મેથ પણ વિચાર કરે, જિયોગ્રાફી પણ કરે, સાયકોલોજી પણ કરે, હિસ્ટ્રી પણ કરે, તો પછી એનો બરાબર લર્ન થશે? એનો નહીં થાય. તો બધી સબ્જેક્ટ ઉપર વિખરાઈ જવું, તો એ પારાની જેમ વિખરાઈ ગયું મન. અને એક જ સબ્જેક્ટ ઉપર એને એક જ વિષય ઉપર એક જ ચિંતન એક જ દિશામાં જો ગયું, તો એની તલ્લીનતા આવે. આપણે મંદિરમાં જઈએ કે ભગવાનના સામે બેસીએ કે એક મૂર્તિને ખાલી આપણે જોઈએ, તો એ મૂર્તિમાં આપણી તલ્લીનતા આવે, મૂર્તિમાંથી ભાવો પેદા થાય. આપણે એની શરણાગતિ સ્વીકાર કરીએ, અથવા એવું લાગે કે આપણા ઉપર કૃપા વરસે છે ને આપણે એમના તરફથી આપણા પાસે આવી રહ્યું છે, તો એક તલ્લીનતા આવે. અને ટીવી સામે બેસો તો કેટલા માણસો, કેટલા ન્યૂઝ, કેટલી ઘડીકમાં અમેરિકા જશે તો ઘડીકમાં ચીનમાં જશે તો ઘડીકમાં ક્યાં જશે, કેટલા દેશ ફરી આવશો. ન્યૂઝ તમે સાંભળો તો એ ન્યૂઝ સાંભળો ત્યારે શું થાય, કેટલા કન્ટ્રીની તમે યાત્રા કરી આવો. અને ભક્તિ કરો કે મંદિરમાં બેસીને મૂર્તિને જોવો કે જે પણ કંઈ કરો, તો એ શું છે? તલ્લીનતા છે, પ્રતિસંલીનતા. થેન્ક યુ વર્ષાજી મહારાજ, બહુ જ સરસ સમજાવ્યું. સંભોગ પચ્ચખાનેનમ ભંતે જીવે કિમ જનયઈ. અહીંયા સંભોગનો અર્થ એક અલગ અર્થમાં છે કે એકબીજા સાથે ભોજન કરવું, એને સંભોગ કહે. જેવી રીતે અમારા એમાં એક ગ્રુપના સાધુ હોય, સાધ્વી હોય, બીજા ગ્રુપના સાધ્વી હોય, તો એ લોકોનો અમુક નિયમ છે કે એકબીજાના સાથે બેસીને આહાર પાણી નહીં કરે. અલગ સંઘાડાના છે, એ અલગ સંઘાડાના છે, એ અલગ પરંપરાના છે, એ અલગ પરંપરાના છે. તમારા એક જ ઘરથી અમે ગોચરી લઈ આવશું, બધા સંઘાડાના સાધુ સાધ્વી તમારા ઘરે આવ્યા અને બધા જણા ગોચરી લઈને ગયા. એક ઘરથી બધા ઓરીને લેશે, પણ આહાર પાણી ક્યાં કરશે? ખાવાનું ક્યાં કરશે? તમારા જ ઘરથી એક જ વાસણમાંથી દાળ, ભાત, શાક, રોટલી બધું જે છે લઈ લીધું અને લઈને ક્યાં બેસ્યા?
એને પણ એ જ લાવ્યું, અમે પણ એ જ લાવ્યું, બીજાએ પણ એવું જ લાવ્યું, પણ એક સાથે બેસીને નહીં ખાય. કારણ કે શું છે કે એકબીજા સાથે આહાર પાણી નથી લેતા, એટલે સંભોગ નથી. એટલે સાથે બેસીને અલગ અલગ ગ્રુપમાં ફરવા ગયા. તો એક ગ્રુપના લોકો, હવે આજની સભ્યતા અલગ છે કે કોઈને ખાવાનું નહીં આપણે ઓફર ન કરાય, કારણ કે બરાબર નથી. પણ પહેલા એમ હતું કે આપણે જઈએ તો એકબીજાને ઓફર કરીએ, એકબીજાને કહીએ કે હા અમારામાંથી તમે લો, તમારામાંથી અમે લઈએ. તો સંભોગ પચ્ચક ખાનેનમ ભંતે જીવે કિમ જનયૈ, સંભોગ પચ્ચક ખાનેનમ આલંબનાઈન ખવેઈ. એક સાથે બેસીને જમવાથી શું થાય છે? પરાવલંબન સે નિરાલંબ હોતા હૈ. એકબીજાના સાથે જમવાથી શું થાય છે કે એકબીજાના આશ્રિત થઈને રહે. તો નિરાલંબ નહીં રહી શકે, પરાવલંબી થઈ જાય. તો પરાવલંબન સે નિરાલંબ હોના चाहिए. પરાવલંબ એટલે શું કે હા આપણે આપણા પાત્રામાં બરાબર નથી આવી ગોચરી, આપણે ત્યાં બરાબર આપણા ટિફિનમાં સારું જમવાનું નથી, મોડું થતું તો ખાલી બ્રેડ લઈ લીધું, બસ પતી ગયું. ઓલાના એમાં સારા પરોઠા છે, તો પછી શું થાય કે મારી બ્રેડ લો ને તમે, તમારું પરોઠું મને આપો. તો એકબીજા ઉપર આશ્રિત થઈને રહે કે એના ઘરનું ટિફિન બરાબર આવે છે, વધારે આવે છે, તો આપણે ન લઈ જઈએ તો ચાલે. તો એક મનુષ્યની જે કમજોરી છે, મનુષ્યના મનની જે વિકૃતિ છે, એ બહાર આવે છે અને બીજાના આશ્રિત થવાની સંભાવના છે. પછી એના ઉપર આશ્રિત થઈને રહે, પછી એના ટિફિનમાંથી એમાંથી આવેલું સારું જમવાનું આવે એની રાહ જુએ, પ્રતીક્ષા કરે, એ મેળવવા માટે એની ખુશામત કરે. તો એનાથી પરાવલંબ વૃત્તિ આવે છે અને સંભોગના પ્રત્યાખ્યાન કરવાથી નિરાલંબ થઈ જાય, એના આશ્રિત થઈને ન જીવે. આપણા એમાં જે સુખ, લીલું રૂખું સુખું જે આવ્યું, સારું આવ્યું તો ઠીક, ન આવ્યું નરસું આવ્યું તો ઠીક, આપણે આપણા રીતે જીવી છે. નિરાલંબ હોને સે એને સંભોગ પચ્ચક ખાને ન આલંબનાઈમ ખવેઈ. આલંબનને ખોઈ નાખે છે એટલે નિરાલંબ થઈ જાય. નિરાલંબનસ્ય આયયઠિયા જોગા ભવંતી. નિરાલંબ થવાથી એ જે પણ કઈ પુરુષાર્થ કરશે કે મને કેવું ખાવું છે, મને ઉપવાસ કરવું છે કે આઈનબિલ કરવી છે કે એકાશનું કરવું છે, એ મારી સ્વતંત્રતા. તો એ શું થાય છે કે બીજાના આશ્રિત થઈને નહીં રહે. મોક્ષ માર્ગ પછી વિચારે કે અરે મારે શું છે, એક ટાઈમ આજે એકાશનું કરીએ તો પણ ચાલે, આજે ઉપવાસ કરીએ તો પણ ચાલે. એકલા હોય તો ફેર પડે. એટલે આરંભ સમારંભથી તો મુક્તિ થાય છે, પણ ભોજનના તરફથી પણ ત્યાગ ભાવના જાગીને તપના તરફ આવે છે, મોક્ષના તરફ આવે છે. એટલે આયયઠિયાએ જોગા ભવંતી, એના યોગ જે છે બધા મોક્ષ માર્ગ માટે પ્રવૃત્તિ કરે છે. એટલે મનમાં પણ વિચાર ન કરે કે મને બીજા કોઈ આવશે એ ગોચરીને લઈને આવે, હું શું કામ જાઉં, એવું નહીં. સયેન લાભેનમ સંતુષ્ટઈ, એને જે મળશે એનાથી એ સંતુષ્ટ થઈને રહે. સયેનમ લાભેનમ સંતુષ્ટઈ, પોતાને જે પ્રાપ્ત થયું એનાથી એને સંતુષ્ટિ થાય છે. પરલાભમ નો આશા, એ બીજાના લાભની કોઈ આશા ન રાખે. કોઈને ઘરે મહેમાન થઈને રહેવું કે બીજા ઘરે જમવા જવાનું હોય તો તમે કેટલા દિવસ જશો? લગાતાર રોજ 1 મહિના સુધી જઈ શકશો? કોઈના બીજાના ઘરમાં રહેવું છે તો 1 મહિના સુધી ત્યાં રહેશો? એમ થશે ના ચાલો આપણે પોતાના ઘરે જઈએ, ભલે ને કામ હોય, ભલે ને
મોલ બહુ દૂર છે તો બરાબર રોજ સામાન લેવા જવાતું નથી, કે કોઈ દિવસ ફ્રૂટ ન હોય, કોઈ દિવસ શાકભાજી ન હોય, તો પણ આપણે સંતુષ્ટ થઈને ચલાવી લઈએ. તો પોતાના ઘરમાં રહીને જે છે એ ખાઈને રહેવું સારું લાગે છે, પણ બીજાના આશ્રિત થઈને, બીજાના ઉપર આધારિત થઈને રહેવું ન ગમે. એટલે સંભોગ પચ્ચખાનેનમ, રોજ રોજ બીજાનું ખાવાના એનાથી ઈચ્છાથી શું થાય છે કે મોક્ષ માર્ગ દૂર થાય છે. એટલે અનાસક્તિ દૂર થાય છે, આસક્તિ દૂર થાય છે. અને પોતાને જે પ્રાપ્ત થયું છે કે ઠીક છે, આપણે જેટલું આપણા ઘરમાં છે એમાં આપણે ચલાવી લઈશું. સએનમ લાભેનમ, આપણા લાભથી સંતુષ્ટઈ, સંતુષ્ટિ થાય છે. પરલાભમ નો આશા, એ પરલાભની આશા ન રાખે. નો તક્કે હિમ, કોઈ તર્કના, કોઈ વિચારણા ન કરે કે હું બીજા પાસેથી કેમ મેળવું. નો પીહે, એની ઈચ્છા ન કરે. નો પથ્થેહી, એની પ્રાર્થના ન કરે, વિનંતી ન કરે. નો અભિલષઈ, અભિલાષા પણ નહીં રાખે કે આજે એમના ઘરમાં લગ્ન છે તો આપણને જ્યાં સુધી લગ્ન ચાલશે 3-4 દિવસનો કાર્યક્રમ રહેશે તો રોજ આપણને બોલાવશે, એવી આશા નહીં રાખે. ઠીક છે, બોલાવ્યું છે તો પ્રેમથી જશું, નહીં બોલાવ તો આપણા ઘરમાં છે જ ને. પરલાભમ અનાશાય માને, અતક્કે માને, અપીહે માને, અપથ્થે માને, અનભિલષ માને, દુચ્ચમ સુહસેજ્ય સંપજ્જિતાનમ વિહરઈ. બીજાના લાભનો કલ્પના ન કરે, ઈચ્છા ન કરે, પ્રાર્થના ન કરે, અભિલાષના ન કરે, તો પછી શું કરે છે? સુખપૂર્વક સૂઈ જાય છે. સુખશૈયા, એટલે આરામથી સૂઈ જાય. અને બીજાના ઘરે જવું હોય, બીજાના ઘરથી ટિફિન આવશે પછી ખાશું, તો એ ટ્રાફિકમાં જામમાં ફસાઈ ગયા, કે એના ઘરમાં બરાબર ટાઈમસર થયું નહીં, એના ઘરે સર્વન્ટ આવ્યું નહીં, એના ઘરથી રહીને પછી બપોરના આવવાનું હતું, રાતના આવી ગયું જમવાનું, તો ત્યાં સુધી રાહ જોતા રહ્યા, જોઈને થાકી ગયા. તો એવું ન થાય. આપણા ઘરમાં જે ખાધું અને આરામથી સૂઈ ગયા. એ તો આપણા અનુભવની વાત છે કે આપણા ઘરની દાળ રોટલી સારી, પણ બીજાના ઘરની મીઠાઈની રાહ નહીં જોવાની. બરાબર ને? સંભોગ પચ્ચખાનેનમ ભંતે જીવે કિમ જનયઈ. આ સંભોગ પ્રત્યાખ્યાનથી કે હું કોઈના બીજાના ઘરનું નહીં ખાઉં, કે હું આટલા દ્રવ્ય ન રાખું, હું પાર્ટીમાં, લગ્નના પાર્ટીમાં જમવા નહીં જાઉં, કે જે પણ છે, આ બધાના પ્રત્યાખ્યાન કરવાથી જીવને શું પ્રાપ્ત થાય છે? તો સંભોગ પચ્ચખાનેનમ આલંબનાયમ ખવેઈ, બીજાના આશ્રિત થવાની બુદ્ધિ ખતમ થાય છે. નિરાલંબ માનસ, નિરાલંબ થઈને આયઠિયાએ જોગા ભવંતી, મોક્ષ માર્ગ તરફ પ્રવૃત્તિ થાય છે. સએનમ લાભેનમ, પોતાના લાભથી સંતુષ્ટઈ, સંતુષ્ટિ થાય છે. પરલાભમ નો આશાયઈ, બીજાના લાભની આશા ન કરે. અને આશા ન કરવાથી નો તક્કેહિમ, એની કલ્પના પણ ન કરે, એની તર્કના પણ ન કરે. નો પીહેહિમ, એની ઈચ્છા ન કરે, પ્રિયતા ન દેખાડે. નો પથ્થેહી, નો પ્રાર્થના નહીં કરે. નો અભિલષઈ, અભિલાષા નહીં રાખે. બીજાના લાભનું આસ્વાદન કરવાની કલ્પનાથી અતક્ક માને, કલ્પના શૂન્ય થઈ જાય. અપીહે માને, એની પ્રિયતા પણ નહીં રહે. અપથ્થે માને, ચાલુ રાખો છે. અપથ્થે માને, એની પ્રાર્થના નહીં કરે. અનભિલાષ માને, એની અભિલાષા ન કરે. એને શું કરે? દુચ્ચંપી, અને સુહસેજ્ય, સુખપૂર્વક શૈયા પ્રાપ્ત કરે, એટલે એને સુખપૂર્વક સૂઈ જાય. ઓ સંપજ્જિતાનમ વિહરઈ, અને એ સુખ
સુખપૂર્વક શૈયાને પ્રાપ્ત કરીને વિહાર કરે છે. કેટલો અંધાર લાઈટ वो स्विच हाँ चालू है. उठारो तीसरो उन साइड रो हाँ आबे रो हाँ બરાબર આવ્યું ધ્યાનમાં? તો આમાં એવું થયું ને કે આપણે એકદમ સંતોષી લ્યું જીવન અને કોઈના ઉપર આધારથી રહેવાનું નહીં, કારણ કે બરાબર બરાબર એના આધારથી રહેવાથી એના આપણી કલ્પના કરીએ કે આજે એમના ઘરે એ આવશે, ઈ લાવશે, ઈ કરશે, આમ થશે, અને પછી એ પ્રમાણે આપણી કલ્પના પ્રમાણે ન થાય તો પછી આપણને દુઃખ લાગે. પછી આપણે એમને કહી પણ દઈએ કે અમને લાગ્યું અરે રે આજે તમારે ઘરે આ છે તો આ થશે તો કાંઈ ન લાવ્યા. તો ખોટી વિતર્કના થાય, કલ્પનાઓ થાય, અભિલાષા થાય, એની પ્રિયતા અપ્રિયતાનો વિચાર થાય. અને એ તો આપણા અનુભવની વાત છે કે ભાઈ આપણા ઘરમાં ભલે ને એક જ વસ્તુ આપણે 3 ટાઈમ ખાઈ લઈશું પણ કાંઈ વાંધો નહીં, એમાં સંતુષ્ટિ લાગે. પણ બીજાના ઘરે આશા રાખીએ, બીજાના ઘરે આશા રાખીએ કે કઈ સારું બીજું મળે, સંતુષ્ટિ લાગે. ગમે તેટલું ખાઈએ પણ સંતોષ નહીં થાય. બરાબર. સંભોગ પચખાનેનમ ભંતે જીવે કિમ જને. બીજાના ઘરનો તો જવા દો, તમે હોટેલમાં કેટલા દિવસ રહી શકો છો? હોટેલમાં રોજ જમવા જઈ શકો 3 ટાઈમ? ના. રોજે જઈ શકો? ના 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 જઈ શકે. ત્યાં તો આપણે જ પેમેન્ટ કરવાનું છે. હા તો પણ નવા એ બીજું પણ જે છે ને આ બહુ વિચિત્ર છે. એટલે હોટેલમાં બીજી જગ્યા જઈને ખાવાનું, બીજી જગ્યાએ રહેવાનું, આ બીજું જ્યાં આવ્યું બસ પતી ગયું. એટલે સારું છે, એનાથી આપણે સારું રહીએ. આપણે આપણા સ્વાસ્થ્યના જે હોય આપણો પોતાનો કંટ્રોલ બી સારો રહે અને સ્વાસ્થ્ય પણ સારું રહે ને. સ્વાસ્થ્ય સારું રહે. કોઈ આગ્રહ કરે તો આપણે ના પાડી તો સારું ન લાગે. આપણે ન ગમતું હોય, આપણે ન ફાવતું હોય, ન ભાવતું હોય તો બધું આપણે પછી ચલાવી લેવું પડે. ફાવે નહીં, ભાવે નહીં, ચાલે નહીં, ખપે નહીં, એ બધું એક બાજુ મૂકવાનું. બરાબર છે. બધી ઝંઝટોથી મુક્તિ છે. થેન્ક યુ યશાજી મહારાજ. હજી કરવું છે યશાજી મહારાજ? હા, મને તમને એક પ્રશ્ન પૂછવો તો આના સહિત નથી સાવ. આપણે કર્મ બાંધીએ, કરીએ કે કરાવીએ કે કરતા હોય એનું અનુમોદના કરીએ, એમાં બધામાં સરખો જ કર્મ બાંધીએ કે એક વધારે બાંધે ને એક ઓછું બાંધે? ના, શું થાય છે, પહેલા આપણે સારા કર્મનું લઈએ. આપણે સારું કર્મ કરીએ તો શું થાય છે, આપણા લિમિટેશન છે. આપણી લિમિટેશન છે આપણા સાધનોની, આપણી શક્તિની, આપણા સમયની એક લિમિટ છે. અને આપણે એટલું જ કરશું અને બધા પાસેથી કરાવશું. હવે આપણા સમાજનું કંઈ કામ છે કે ચંદના વિદ્યાપીઠનું કામ છે કે સ્કૂલનું કામ છે કે આપણા ગામમાં કંઈ કામ છે, તો આપણે બધા એકબીજાને પ્રેરણા આપીને એકબીજાના કહેવાથી આપણે કોશિશ કરીએ કે તમે પણ કરો, તમે પણ કરો, તમે પણ બીજા પાસેથી કરાવશું. તો એ એક સાથે ઘણું બધું સાધનો એ ભેગા થશે અને કામ સારું થઈ જશે. તો પુણ્ય શેમાં વધારે લાગશે? કરશું આપણે તો એકલા કરશું તો આપણી સીમા છે, તો આપણી લિમિટેશન છે. એટલે એનું આપણે થોડા પાયા ઉપર કરશું, થોડા પ્રમાણમાં કરશું તો એનું પુણ્ય ઓછું છે. અને બીજા પાસેથી કરાવીએ તો એ વ્યાપક રૂપમાં છે અને એમાં ઉત્સાહ છે, એમાં આનંદ આવે છે, બધા સાથે મળીને કરીએ એમાં, તો એનો લાભ પણ વધારે મળે છે. ભાવ પણ આપણા વધારે એ થાય છે અને એને વ્યાપકતાનો એક આનંદ હોય છે. તો એ પણ એટલે કરવું એના કરતા કરાવવું એમાં વધારે આવે. અને અનુમોદના આપવી, આપણે કંઈ સારું કામ આપણે કરી લઈએ
પણ આપણે ન કર્યું ને બીજા કર્યું તો આપણને ન ગમે. આપણું મન થોડું કાચું થઈ જાય, આપણું મન થોડું સંકુચાય એની પ્રશંસા કરતા, એને સારું કહેતા, કારણ કે આપણો અહંકાર ત્યાં વચમાં આવે છે. તો બીજાના સત્કર્મની પ્રશંસા કરવી, બીજાના સત્કર્મને સારું કેવું, એટલે અહંકારનું વિસર્જન છે એમાં. આપણે પોતે કરાવી તો આપણો અહંકાર પુષ્ટ થાય કે જો એમને કેટલું મોટું કામ કર્યું. બીજા પાસેથી કરે તો ઓહો કેટલું કામ કરાવી શકે છે, કેટલું સમાજનું ધ્યાન રાખે, કેટલું કરે છે, ત્યાં આપણે અહંકારની પુષ્ટિ છે. પણ અનુમોદના આપીએ, અનુમોદના કરીએ, એમાં અહંકારનું વિસર્જન છે કે આપણે બીજાના સુખમાં સુખી થઈએ છીએ, એટલે વધારે પુણ્ય થાય એમાં. અહંકાર તો પાપ કરીએ તો એમાં એવું જ હોય, કોઈ પાપ કરે કે ખોટું કરે એવું જ હોય ને? એમાં પણ એવું. ઓકે. એક વ્યક્તિ કોઈને નુકસાન કરે, કોઈની હત્યા કરે, કોઈના માટે ખરાબ કામ કરે, તો એના પણ લિમિટેશન છે. તો એનું જ્યાં સુધી ક્રોધ છે, જેટલી એની ઉત્તેજના છે, એ તીવ્ર મંદ જેટલું છે એ પ્રમાણમાં થશે. પણ બધા પાસેથી મળીને કરાવશે તો હિંસાનો આખો તાંડવ થઈ ઉભો કરશે. પોતાના હાથથી ભૂલથી કોઈ દિવસ કોઈ જીવની હિંસા થઈ કે કોઈ જીવને આઘાત થઈ કે કોઈનું નુકસાન થયું તો એક જોડે અને બધા મળીને, બધા મિત્રો મળીને એક સાથે કોઈને એ કરે તો એ મોટા પાયા ઉપર કરશે, તો એમાં પાપ વધારે છે. અને અનુમોદના ખરાબ કર્મની એક તો આપણે અટકાવ્યું નથી, અને એને ખરાબ કામ કરવાની કરેલી આપણે એમાં રાજી થયા, કોઈ દુઃખી થયા એમાં આપણે રાજી થયા, કોઈ પરેશાન થયા એમાં આપણી પ્રસન્નતા અનુભવી. તો અંદર શું છે આપણું? અંદરમાં એવા ખરાબ ભાવ છે કે બીજાનું નુકસાન થાય, બીજાને ખોટું લાગે, અને એ કર્યું મને, મારે તો કઈ કરવું ન પડ્યું, જો વગર બોલે બધું થઈ ગયું. હા, થેન્ક યુ યશાજી મહારાજ. તીવ્રતા વધારે છે એમાં કશાયની. થેન્ક યુ વેરી મચ. હાજી હાજી. આપણે માંગલિક કરશું? હાજી હાજી. નમો અરંતાનંગ, નમો સિદ્ધાનંગ, નમો આયરિયાનંગ, નમો વજ્જાયાનંગ, નમો લોય સવસાહુનમ. ગુરુદેવ की अज्ञा चत्तारि मंगलम अर्यंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पणत्तो धमो मंगलम. चत्तारि लघुत्तमा अरंता लघुत्तमा सिद्धा लघुत्तमा साहु लघुत्तमा केवली पणत्तो धमो लघुत्तमो. चत्तारि शरणं पवज्जामि अरहन्ते शरणं पवज्जामि सिद्धे शरणं पवज्जामि साहु शरणं पवज्जामि केवली पन्नत्तं धम्मं शरणं पवज्जामि. अरहंतो का शरणा, सिद्धो का शरणा, साधु का शरणा, केवली प्ररूपी दया धर्म का शरणा. चार शरणा दुख हरणा, सुख करना और शरणा नहीं कोई, जो ભવિષ્યની આદરે તો અક્ષય. હાજી, ખૂબ સારું રહ્યું. શ્રીજી નો સેશન છે, એમાં જરૂર તમે લાભ લેજો આચારાંગ સૂત્રનું. સેટરડે સન્ડે 2 દિવસ આચાર્ય શ્રીજી બપોરના છે. યશાજી મહારાજ, તમે બહુ સરસ અમને સમજાવો છો, એટલું સમજ પડી જાય છે ને. બસ આપણું સો મચ સ્પષ્ટતા આવે, એનાથી આપણી વિચાર શુદ્ધિ થાય, વિચાર શુદ્ધિથી આત્મ શુદ્ધિ થાય. બરાબર છે. અને આપણે અશુભ ભાવમાંથી બચી શકીએ છીએ. થેન્ક યુ વેરી મચ. Thank you so much, Yashaji Maharaj. હાજી મથેણ વંદામી. હાજી હાજી હાજી. મથેણ વંદામી યશાજી મહારાજ. હાજી હાજી. પૂર્ણિમાભાઈ કેમ છો કિરીટભાઈ? હાજી હાજી. નવીનભાઈ વંદામી. હાજી.
હા જી રીતાબેન કેમ છો? મથેણ વંદન બસ મજામાં. કેમ છો તમે? સત્તામાં છો? હાજી એકદમ આનંદમાં. હાજી ખૂબ ખૂબ સાતામાં રહેજો યશાજી મહારાજ. હાજી હાજી ઈલાબેન. મથેણ વંદામી. થેન્ક યુ. યશાજી મહારાજ. હાજી બોલો. સાગર ને બંધ કરવું પડશે આજ.